ઇન્દ્રાસણમાં ચડાઈ કરવાની થાય છે. ચાલ બ્રાહ્મણ ચાલ. માતાના માની આપ કોણ છો? ઇન્દ્ર સિંહાસન છોડી અને હમણાં નામીન ચાલતો થઈ જા. અરે આપ લડવા માટે હોશિયાર થઈ જાઓ. જય ભગવાન. ઇન્દ્ર કહે છે સિંહાસન દેવાનું થતું નથી, પણ લડવામાં તો હોશિયાર. ભાગે ભાગે ક્યાં જશે? ક્યાં જશે? ઇન્દ્રદેવ આવતા ગણાય છે. બસાવ તમે અધરે જતા જાઓ. હું સન્મુન લડેલી છું. શીખ પડે. અધરે થઈ જાઓ. અધરે થઈ જાઓ. જાતો કે કેમ સન્મુન કેમ બરમાદેવ કેમ તમે દેવને હેરાન કરો છો? અરે આ રાજમાં અમને હોપી અરે સાયો અરે તારે જે છે ને એમે દેવ સુધી
તમે પતાળનું રાજ ખુશીથી ભોગવો અને પતાળ સાલે જાઓ પાછા. અરે બ્રહ્માદેવ, હવે અમારે સ્વર્ગનું રાજ કરવું છે. સ્વર્ગનું રાજ તો ભલે ભરમાં ઇન્દ્રજમને તમે હરાવ્યા. આ બ્રહ્માદેવ, ઇન્દ્રને સોંપી દો, નકર તમારું બ્રહ્માપુર સોંપી દો. અરે સન્મુન, ઇન્દ્રદેવ મારા શરણ છે. નમી અને સાલતા થઈ જાઓ, નહીં તો શુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. અરે સન્મુન, મારી શક્તિ તું જાણતો નથી જે. અરે બ્રહ્માદેવ, અમારી પણ શક્તિ તમે જાણતા નથી. તો હોશિયાર થઈ જા. જય બ્રહ્માંડ. વિષ્ણુ સેવાય ક્યાંય ન હોય. ચાલ ચાલો. ક્યાં બેન ઇન્દ્રદેવ? તો આપણે વિષ્ણુદેવના શરણે જવું પડશે. મારે પણ ભરમાં લોકો જીતી ગયા. તો ચાલો. કોણ કે વિષ્ણુ વૈકુંઠ નગરીનો રાજા હું વિષ્ણુ. ના હા બોલો લે અનાર ભૂન્યા નારાયણ 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 નારાયણ. દેવ લડે છે. આવો દેવર્ષિ આવો. નારાયણ નારાયણ. કેમ વૈકટની અંદર આજ તમારે આવવાનું કારણ? ચંડમુંડ આપણે દેવલોક માથે આકર્ષણ કરીને હા આ બહુ ખોટું કરી જાય. હા કાળ મચાવી જશે. હા કાળ મચાવી જાય. તો આના માટે પ્રભુ તમે આદેશ કાઢી અને કાંઈ પણ આપણું ઉલ્લંઘન થાય એવું કરશો. હા તમે શાંત રાખો નારદ મુનિ. નારાયણ નારાયણ. વિષ્ણુદેવ ત્રાણું બસાવો. વિષ્ણુદેવ કેમ બ્રહ્માદેવ? જનબુદ્ધનો દેવલોક માથે ત્રાસ છે.
તો તમે કાંક ઉપાય કરો. શા માટે ત્રાસ થયો? મારાથી એક વસન દેવાઈ ગયું છે વિષ્ણુદેવ, હા એટલે વસનના આધીન છે. વસંતથી આધીન છે. હા તો અમારી વૈકટ નગરીની અંદર હા. તો તમે છુપાઈ જાઓ. જે કાંઈ હશે હું બહુ સારું. લડેલું છું. સામે દેખાય એ કેવાસ બે બાજુમાં વિષ્ણુ પણ રહેશે. બરમાં અને ઇન્દ્ર નાચ ગયા છે. હા કે તો ચાલો. હલો કેમ રાખશો છો? તમારા પાસે બરમાં અને ઇન્દ્રે આયા છે. નહીં. અમને સોંપી દો. નહીં રાખશો છો. અમારી સાથે યુદ્ધ કરો. નહીં રાખશો છો. કદાપી અહીંયા ન આવી શકે. અરે અમારી આગળ આગળ આવ્યા છે. સત્ય કહો નહીં તો આના પરિણામ નહીં તો રાક્ષસો આ વૈકુંઠ નગરી છે. વિષ્ણુદેવ વૈકુંઠ નગરી છે પણ આયા રહે છે બ્રહ્માદેવ. તો તમે કેવા શું માંગો છો? તમારું બધું ત્યાં થતા હોય એમ તો? હા તો બહુ જ સારું છે. બજાવ. કેમ ભાષણ? એમ ભાઈબંધ તો વિષ્ણુ પણ આપણે જીતી ગયા. વિષ્ણુ પણ ભાગી ગયા. હા તો કેલા સામી સરાય કરો. હા તો નાચ જશે. કેલા સામી સરાય. રાવલ કેમ બ્રહ્માદેવ? આપણે દેવા જેવો મહાદેવ છે તો આજે આપણે તરણીને એની શરણમાં જવાનું છે. બહુ સારું. તો હાલો અત્યારે મહાદેવ પાસે જઈએ. શિવના શરણે. એ કાંક ઉપયોગ કરશે. બસાવો બસાવો મહાદેવ. બોલો વિષ્ણુ. હા શું સંકટ પડી છે? સંકટ તો આ ઇન્દ્રના કારણે થયું છે બધું. ઇન્દ્રની ઇન્દ્રાપુરી છીનવાઈ ગઈ છે અને વાહ નારાજ વાહ. બ્રહ્માદેવની બ્રહ્માપુરી છીનવાઈ ગઈ છે અને વૈકુંઠ નગરી વિષ્ણુદેવની છીનવાઈ ગઈ છે. તો આનો કાંક તમે ઉપયોગ કરી બતાવો. ઉપયોગમાં તો એવું છે કે બ્રહ્માએ વસન દઈ દીધું છે
કે કોઈ દેવાળું તમને ભૂખશે નહીં. અને એક જ દેવાળુને જો અગ્નિ ગુડ કરી કોઈ અને જો પ્રગટ હા આદ્ય શક્તિ દેવીને ઉદ્ધન કરો હા તો જ આપણે ભોગવી ન કરે આપણે ભોગવી નહીં. તો આહોના તપોદળથી હા અને આજા શક્તિને આપણે ઉજન કરી. વાહ નારાજ વાહ. નારાયણ તમારો પેલા તપ કરો. આવો નારાજ તમારો પહેલા તપ આવી જાય છે. બેસી જા બેટા. હા બસ આજ્ઞા કરો. આજ્ઞા કરો. કુંડ હળગાવો આજ્ઞા કરો. રે એટલે સ્વાહા દેવી આજ્ઞા શક્તિ ઉદ્ધન હો. દેવી આજ્ઞા શક્તિ ઉદ્ધન હો. નારાયણ નારાયણ. હવે અત્યારે કડક રાખીને છે ને? અરે ભોલેનાથ મને ઉજ્જૈન કરવાનું કારણ છે. જા જા જા. અરે ઉદ્ધન કરવાનું કારણ એક જ છે કે ભરમા અત્યારે સલમાન દત્તને પસંદ દીધું છે સહાર કરે એટલા માટે તમને પ્રગટ કર્યા છે. કોઈ વાંધો નહીં. રિયાવાસમાં આપણે આ વિષ્ણુ પુરુષ कैलाश सामने भोलानाथ ब्रह्मा विष्णु महेश તમારા શરણોમાં આવ્યા છે તો અમને સોંપી દો નહીં તો અમારા સાથે યુદ્ધ કરો. અરે સન્મોહન યુદ્ધ કરવા માટે તો હું બી તૈયાર છું અને હવે તમારો કાળ આવ્યો છે. હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. કારણ કે ભરમાએ તમને વસન દીધું હતું કે કોઈ સત્યમાં કોઈ દેવલોક તમને ભોગશે નહીં. પણ હવે તમારો આખરીનો કાળ આવ્યો છે. યુદ્ધ માટે તૈયાર થાઓ. તૈયાર થાઓ. તૈયાર થાઓ. તું બોલ પાવ્યો તમ. અરે ભોલેનાથ અત્યારે સણમુંડને પણ મેં માર્યા છે. એ આગો બેસો. પણ એને મેં માથે 70 મણની સલાહ મૂકી દીધી છે. પણ મને કોઈ જગાડતા નહીં. હું 100 મહિનાની નિંદ્રા કરી મુંડાણ ડુંગર માથે હું છું. અને જ્યાં મને કોઈ જગાડશે એને હું બાળક ભસ્મ કરી દઈશ. માતે શ્રી અમે
સાંભળ્યું છે કે તમે નિંદ્રા ઉપર જાઓ છો હા જગાડીને એવું પણ હા આદેશ લીધો છે આદેશ તો નારાયણ નારાયણ લાવો તારે નારાજની આદેશથી હું એક પણ તમને કામ આપું છું પણ મને આગળથી ન જગાડતા જગાડ્યું હોય તો મને પાછળથી જગાડ્યો બહુ સારું ઉભા થતો બે હાલો સ્કૂલ પાસે બિયા જાવ એટલે આમ અરે મહાદેવ મને બહુ તરસ લાગી છે તો મારે પાણી પીવું છે. અરે પાર્વતી આજે નદી હરી જાય આ પાણી ન પીવાય કેમ પણ એટલે આમ બિયો તો એનું કારણ છે કે આજે આ શક્તિ દેવીએ સન્મુન રચને માથે સન્યાવાળે અને એની લાળુની આ નદી હરી જાય છે તો આ પાણી પીવાય નહીં આગળ તો ગમે ને પી લઈશું આપણે ના મારે તો એને જોવું જ છે. તમારે એને જોવા જવા છે હા જોવા જવા તો હાલો એ બોલ પણ આવ્યો તો બોલ પે એ બે તમે આમ બિયા તો શૂટિંગ રહેવાનું તમે ના મારે તો તપોવનથી મને સજો આવું કે તમે ધીમે ધીમે અરે પાર્વતી આ બાળક તમે બનાવ્યો આ બાળક અને આપણે હારે ન લઈ જવાય ના હારે લઈ લઈશું આપણે કોઠે સાચી હા તમે હટ કરો છો તો હાલો એને હારે લઈ જવી હા તો ચાલો નારાયણ નારાયણ હાલો હાલો શંકર ભગવાન બેસો આપણે કૈલાસપુરીમાં કૈલાસપુરીમાં હા એકલા એકલા સારું નથી લાગતું નથી સારું લાગતું એકલા હા હમ. હું તો છું તમારે હારે નથી બહુ મેળ કામથી હા કરવાનું શું તમને એક કામ સીધું મારી સાહેબનું બધું છે ને પિયર જાય છે મારે પિયર જવું તો છે લ્યો તમે આ એકલા શું કર્યું હવે એ તો એકલા તો થોડાક દી રહેવું પડશે આજે રોટલા બોટલા ટીપજો અને એનું જલસા
તે જાવ તો કઈ ના તો પડાય નહીં. ના રે ના પડે મેળ આવે જ નહીં. આવે નહીં ને? હા હા મુન્નાભાઈ ના પડે મેળ આવે નગર હાવ રે હો હા યે સવ પિયરી જાય મહાદેવજી સવ પિયરી જાય રે મારા પિયર જવાના ઘણા કોટ છે કેટલા દિવસે પાછા આવશે પાડોશી રાણી. કેટલા દિવસે પાછા આવજો. તમારે પિયર જવાના ઘણા કોટ છે. આમ ખરે ને બીજા આવે ખરે ને બીજા આવે તો અમારું પૂરું થઈ જાય ને એમને વાટે ને વાટે પૂરું થઈ જાય. ના ના પણ આમાં ગણે ગણતરી કરવાને ના ગણાય ને એટલે પાંદડા દિવસે તમે આવો તો તમારે પાસે વાટે ને વાટે રહેવાનું. એ કદી ડાળ તો ગણો ના એ ડાળ નો ગણાય. જાઓ સમજા આ ઇમના મેં આ જિંદગી કાઢી નાખશે. એમ ના હાવ હાવ પણ રાજી ખુશી જવા દો છો હા આમ કાઈ મોઢું બોઢું સારું છે ને ના ના હે મોઢું નથી સારું સારું જોવા વાંધો નહીં જો તો હું જી આવું હા જી આવો. લાઈ પણ તારે પારેથી ઘેર ગઈ છે અને કેરેટની માલબા કહેવાનું છે કે શંકર બોલ્યો ભાઈ પારેતીના જોવા જાવ કે પારેતી શું શું કરે છે મારે જોવા જવું છે. લાઈ પણ અત્યારે આ પારંતીનું પિયરનું ગામ છે પણ પાદરની માલપા એ હાટડી નાખું અને અહીંયા એક જ મોગડી 1.25 લાખની બનાવું. અરે મુનાભાઈ આ પિયર તો આવી જાય હવે પણ એકાદું પાણીનું બેડું હું ભરી આવું બરોબર બસ કાક એટલે હા 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 એ મોશીરા બોલો. આ પણ મારે મોદડી પહેરવી છે આ મોજડી તમે ન મૂલવી શકો. હા આ એક મોજડી 1.25 લાખની છે એટલે મોજડી તમે ન મૂલવી શકો. મોદડી તો પહેરવી તો છે મોજડી પહેરવી હોય હા તો તમે રાંધો હા અને અહીંયા જમી અને એક મોજડી તમને ફ્રી. એમાં ફરી હા બોનસ બોનસ. રાંધીને ખાવાનું હા છે એ તમે રાંધો નહીં અમે જમલી. તમે રાંધો નહીં અમે જમાવી. એ તમારા હાથે જમવાના ઘણા કોટ છે. મોજડી પહેરવાના કોટ હોય તો એક કોળિયો તમારા મુખમાં અને એક કોળિયો અમારા મુખમાં દ્યો એટલે તમને મોજડી પહેરવા દઈ દઉં. લ્યો. આ તો ભાઈ રે કીધી આ તો હલવાનું અરે
દેવાભાઈ આ શંકર ભગવાન કઈ ડોકું નહીં કાઢે જો ડોકું શંકર ભગવાન કઈ કાઢે નહીં જો આપણે એક કોળિયા દેવામાં શું વાંધો આવે છે મોજડી તો આવી જાય કેટલી મૂળવાળી મોજડી છે ઝબકાય છે આમ હામી તબકારા મારે છે હા ના રે ભાઈ ના આ ક્યાં શંકર ભગવાન ડોકાઈ ગયો છે આ ક્યાંય બેઠા છે ઠેઠો ગિરનારમાં નહીં પેલા મોહણિયામાં બેઠા છે ક્યાંય હા તાંડવ કરતા છે ને હા. એટલે લાવો કાંઈ કોળિયા દેવું આવ ન હોય એમ કાંઈ કરતા થાળે બાળે જોવે ને આવ બરફું ને જમાડવો થાળ ખાઈ શીખ હાલ્યો વાહ પાર્વતી વાહ મને ખબર જ હતી કે પિયરમાં જાઓ એટલે મને ખબર પડે કે તમે ત્યાં શું શું વાના કરો છો કારણ આ તો હું શંકર હતો અને બીજો હતો કોળિયો તો જ ને પાર્વતી અત્યારે મને એટલો ક્રોધ આવે છે કે શું કરી નાખું પણ તમને કાંઈ કરાય નહીં કારણ પણ હવે તમારે અને મારે પૂરું થઈ ગયું હવે તો હું કૈલાસપુરી માથે 12 વર્ષનો તપ લઈ અને બેસી જાય કોઈ પુરુષનું મોઢું નહીં જોવું કોઈ પુરુષનું નહીં તમારે ને મારે છૂટી ભાગે કરી લો શંકર ભગવાન તો ગયા સમાધિમાં શંકર ભગવાનને કોન્ટેક્ટ કર્યો એટલે મારે કરવું પડશે હું માનવ દેશો કઈ હાવ એમ નામ નથી હા હા કાંઈક કરવું જોઈએ છે એક કામ કરું લીલા બતાવું એ ભીલડીનું રૂપ લઈ લો આમ શંકર ભગવાન જો ડોળા નો કાઢે જાય કીજો હા ભીલડીનું રૂપ લઈ લીધું છે શંકર ભગવાન પાસે જાવ આહા આવા રાંદર ખકડે છે તો લાય મારી એક આંખ ઉઘાડી અને જોઉં વાહ બે વાહ બે આંખ ઉઘડી ગયું પાર્વતી થી પણ હારી આ નારી છે તો લાય બનીને ઊભી રાખું રન ભીલડી ખડી રન ભીલડી કયા પુરસ ઘર નારી કયા પુરસ ઘર નારી રામ તમારે લાખના ચાંદ ઘડાવું અડધા લાખના કડલા તાંબા પિત્તળના બેડા લઈને ઝુમકે ભરું પાણી ઝુમકે પાણી ભરો ને એટલે તમને ઝાંઝર ઘડાવી દઉં અને કડલા ઘડાવી દઉં એમ નહીં અમારી નાચમાં પડાવી કોટા ઝૂલવાલા જંગલમાં હિમાલય દુઠિયો ભીલડો તાણીને મારે છે તાણીને મારે છે અરે
હા તમારે પ્રભુ દોડોળ નાર્યું ભીલડીને શું મોઈ બેઠા ભીલડીને શું મોઈ બેઠા ભાઈ ઈ તો ખોટ છે કે પાર્વતીને પિયર ઓળાવી ગંગા તમારી દાસી ગંગા તમારી દાસી પાર્વતીને તો પિયર ઓળાવી દીધી છે ને આ ગંગા રે ને એ તમારી દાસી છે મુદળાએ તમે મારા ઘરે પાણી ભરો પાણી ભરવું. હા અને પિયર વળાવશે તો પાકું ને પાકો વળાવી દીધી હા, તો મને એનું વસન આપો કે પિયર વળાવી દઉં એવું હા પિયર વળાવી દઈશ મને વસન આપી. અરે વળાવી દીધી હા. હા પાર્વતીને વળાવી દીધી તો અમારે કીધું ને પાદણું થઈ ગયું ને ધીમાણા થઈ જાય ધીમી હા આ હાવ નાખું હા. લફડા હાવ નાખું હા. હાવ અલગ અલગ છૂટા છેડા કર્યા છે બધું હે મારી નાચમાં એ એવો રે ધારો મારી નાચમાં એવો રે ધારો નર નાશે ને નારી રીતે રામ નર નાશે ને નારી રીતે રામ નહીં આ તો હારામાં હારું અમુક રે ભણવા જાય એટલે 5 લાખ રૂપિયા થાય ઓલા થાય અને એવું નાસ્તા તો જો વગર ઉલે થતું હોય તો મને બહુ આવડે છે આવડે છે હા તો નાચી દેખાડો હા નાસી દેખાડું જો. તો ભીલડી રીઝાય હા. અને નાસ્તા હારું આવડે હા તો જ આ પાડી ને ના પાડે છો હા હા પછી આપી જાવ તો ફરી ન જાતા આમ સાઈડમાં મૂકી દો તમારું ઉતારી આમ. હા. કેવું આવ્યું ખરેખર બહુ આવડે. હા બા હવે થાય જ ને નારી હા હવે નારી થાય જ ને હવે ભાઈ? થાવ હા. પણ એક ખરું જોઈ લો હા શું છે ઈ હા એટલે આવડા કોક ને દી આવજો હોય એનું આ જોઈ દો તો કોણ સૌ અરે ગરીબ હા છેતરાઈ ગયો છેતરાય તો કાંઈ તમે ભગવાન છો કાંઈ હું થોડું કોઈ ખાલખોલ છું તો ભારતજી હા તારા પિયરની માલપા ત્યાં કોળિયા દીધા હા એટલે મને ડાઉન પડ્યો તો હા. અને અત્યારે ભીલડીનું ત્યાં રૂપ લીધું અને હું તને મોઈ ગયો હા. તો આજથી ને આપણે તારી અને મારી બેયની સુખ. કોઈ કોઈને કાંઈ કહેવાનું નહીં આ બાકી પોટી આ આપણે હતો એવો ને એવો નિર્ણય. હાલો. ચાલો બેનો આપણે રમતી ચાલો રમે. રામ માતાજી કેમ અનુડા તો સાવ આપણે રોટિયા સારવાયા છે તો ચાલો સાહેબનો સંઘર્ષ હતો એને મેલ આપણે ડબકી ડોર નથી ડોળો રમ્યો તો ખરા પણ દાવ તારે જવું પડે. એવું નહીં પેલા પેક થઈ જે હારી જાય એના માથે દા કોઈ વાંધો નહીં. હાલો શું માતે છે કેમ થઈ ગયું ના ના અમે તો રમે જ રમવા ભેગા. તમારે રમવું છે તો હાલો
મને ના જીતવા દો પણ હાલો બાબા હમણાં એમ દાદી ને ન જવાય હો. હમણાં કેમ રહે છે? અરે માં ના તેતરી બે ફાના આવે છે મને ડબકી ડોળા મારા પાસે દા રાખ્યો તો મને ડબકી ડોળામાં દા ઉતરવા ન દીધો એમ હા તો કાલે ફરીને રમજી. કાલ મહાદેવ હમણાં ભસ્મ કંકાળ અને તમે ઉઠવો હતો. અરે પાર્વતી આને ન દેવાય કારણ કે જો આને આપણે ભસ્મ કાકર ફૂટ દઈશું તો આપણી શક્તિ બધી વહી જશે અને તમે અટકાવો છો ના મહાદેવ આપી દો આપી દો. લાવો નારાયણ નારાયણ માતેશ્રી બોલો તમે બોલો એમ અરે અમારે કાલ તો હારી જો તો પાછો આવ્યો. અચ્છા ઘડી બગાડે થોડું કરશે. કાચો તારા સામે યુદ્ધ કરી અને નહીં તો તને પારંજી આપી. મારા પાસે શક્તિ નથી તો લાય અત્યારે આજે શક્તિ દેવી આબુ ડુંગર માથે 100 મહિનાની નિંદર કરી સૂતી છે તો પણ એને કોઈને જગાડવા મોકલો તો લાય અત્યારે ગઢીને બોલાવો. બોલો ગઢી.
કારણ અરે જગાડવાનું કારણ એક જ છે આ બધું કે આબો ડુંગર માથે આદ્યા શક્તિ દેવી 100 મહિનાની નિંદર કરી સૂતી છે અને અત્યારે અમર્યો ભસ્મા કાકણ ફૂલ લઈ અને અમારી પાસેથી લઈ ગયો છે તો જગાડવા તમારે જવાનું છે કાંઈ વાંધો નહીં પ્રભુ હા હમણાં જ જાઉં લાલ ઉતારે ઉંદર નગરમાંથી આદ્યા શક્તિમાં હુતાશે તો લાલ હું એક દુઓ કાયમ માને જગાડું તો બહુ સારું તમે જાઓ લાય કરે ગઢવીથી માતાજી રાજા નથી તો લાય પણ અત્યારે રાવણ દેવ બનાવું અને રાવણ દેવને અહીં હાજર કરવું મને ઉપજન કેમ કરવામાં આવ્યો અરે રાવણ હા આદ્યા શક્તિ દેવી આબુ ડુંગર માથે 100 મહિનાની નિંદર કરી સૂતી છે અને તમારે જગાડવા જવું છે અને અમરિયો અત્યારે જગન આવ્યો છે કે કારણ કે અમરિયો અમારા બાદથી ભસ્મા કાકણ ફૂલ લઈ અને બધી અમારી શક્તિ ખાઈ ગયો છે તો તમે આદ્યા શક્તિ દેવીને જગાડી અને પાછા આવો બહુ સારું તમારું ડમરું આપો પ્રભુ હા છે પછી ના ના માતાજી જાગ્યા ને આદ્યા શક્તિમાં તો સાલ હું પ્રભુભાઈ પાછો જાઉં રામ પ્રભુ માતાજી જાગ્યા ને આદ્યા શક્તિમાં આનો રસ્તો તમે કરો તમારા કીધે ન જાગ્યા એમ ને હા તો બહુ સારું જાઓ લાય અત્યારે ઠાકરિયા નામનો દેવી પૂજક અહીંયા ઉજ્જૈન કરો અને ઈ કદાપી જગાડીને આવે માતાજીને તો અમારો ઉપાય થાય ને કરો અમારો ઉપાય નહીં થયો
ભોલેનાથ પ્રણામ. બોલો બોલો ભોલે. અરે દેવી પૂજક, હા તમારે પણ આબુ ડુંગર જવાનું છે. આબુ ડુંગર ઉપર આદ્ય શક્તિ દેવી 100 મહિનાની નિંદર કરી સૂચી છે અને તમારે જગાડીને લાવવાના છે કે અત્યારે અમરિયા દત્તે જગન માંડ્યો છે એટલું એને કહેજો એટલે એ આવશે. તે કોઈથી નો જાગ્યા? કોઈથી ન જાગ્યા, તમારે જગાડવા પડે. તમારે જગાડવા પડશે. તો બહુ સારું. હા, જગાડી ના આવો. અત્યારે અમારી ભીડમાં બહુ છે. હા તો કરો. જાઓ તમે. માએ કહી દઉં બધું દઉં. હા ભાઈ અત્યારે પણ આજે શક્તિ છે તો તે જ બહુ છે તો ના અત્યારે 60 પૈકી હું બગાડું. બગાડો ગાઓ. આવો મારા હાથ પગની રગુ કાઢવી પડશે. રગુ કાઢીને કાણ બાંધો તો સાક્ષી આજે શક્તિ. હવે સાક્ષી આજે શક્તિ. ये अमरियो दत्ते आयो से બોલો શું મારું કામ પડ્યું? અરે અમારી પેટી જાહેર માંડ્યો છે તો અત્યારે દેવીઓના બધાને કંગડા છે તો તમને જગાડવા માટે મોકલ્યા છે. બહુ સારું. તો તમે આગળ હાલો, હું વાંય હાલ્યો હોઉં છું. બીક લાગે છે. લાગે તારે આ વધેખાને માગરીએ એને હાથ પગની રગો કાઢી નાખી છે પણ લાગ તો હું એને હાથ ફેરવીને માથે સજેવન કરી નાખું. બહુ સારું છે માતાજી, લાજ રાખજો બાપા. અને ઝટ અમરિયાને મારો. કારણ એક જ છે કે અમરિયો દત્ત અત્યારે એને
હાથમાં કાકર ફૂલ લઈ અને મારી પાસેથી વિયો ગયો છે. અત્યારે મારી પાસે શક્તિ નથી અને એને જગન માંડ્યો છે, તો એને તમારે મારવાનો છે. કોઈ વાંધો નહીં. તો શું એને કીધું છે? શું કીધું છે? એને એવું કીધું છે ખાડા કંદીએ કાં તો મને મારા સામે દૂધ કરજે, નહીં તો મને પાર્વતી આપી દેજે. બરોબર છે. તો અમારી રાક્ષસ આવે એટલે કીધો પાર્વતી હાલી નથી શકતા, પણ એને ખંભે બેહારી લઈ જા. બહુ સારું. આવ્યો એ બકા આવ્યો બોલું ગાવાનું હતું છેલ્લા દિવસ છે. પાર્વતી દે તો મારા સામે યુદ્ધ કર. હા અમરિયા તને મેં વસન દીધેલું હતું કે કાચા તને દૂધ કરીશ અને કા પાર્વતી બીજા તો સામે ઓલામાં બેઠી છે અને તારા ખંભે બેસાડી અને લઈ જા.
એકલા દાદા થાય દાદા સબનું સારું થાય એ લીલી નાગેલ માં જીણા બોલ બોલે લીલી નાગેલ માં જીણા બોલ બોલે જીણા બોલ બોલ મારી મેલડી ના રાજમાં મારી ભૂત બડા રબ બોલે નમણા રબ બોલે રબુદાની ગાયો માતાજી તમે રંગે રબો રબો આમાં સવારોમાં ટાઈમ પર ભાવ ઇન્દ્ર આની સભામાં ઇંગ્લિશ ગાતી હા મને શા માટે બોલાવીશ અમારી આ પેટે જગન માંડ્યો છે એટલે આમાં આદ્ય શક્તિ દેવી અને તમારે બેને સાથ દઈ અને અમરિયાનો સહાય કરવાનો છે હા તો આ જીવણિયા તળાવની મારફા પતાવીને રેડકો થઈને ગીરી ગયો છે તો એને કાઢો હા વગાડો કઈ એલા એ વગાડો સુંદર શશી ખાલી ખીસ દેખાશે તું સામે ગાડી ભેગલે નાનો થઈ જા
બીજા માથે આજ નહીં આવ કાલ ને સમજી અરે માં આ કોણ છો તારી માં જોવા જોઈએ કોણ તારે શું કહેવાનું થાય છે? અરે માં આપને મેં ઓળખ્યા નહીં તો તું દેખરી હો દેવ થના મારા મૂછના મોળ છે ભાઈ છૂટ્યું કોઈ મારી તમે કહેતા હો તો છૂટું નહીં અમરિયા તારો હાથ આવી ગયો છે અને જેમ તારે ભાગવું એમ ભાગી લે જા 6 મહિના તને સમય આપું છું ભાગવાનો 6 મહિના જાતા તારો કાળ આવી ગયો છે કેમ બતાવું પડું દેવ ખના જ્યારે મારા મસીના માણસે છૂટા કરો ત્યારે મારો હક છે ને નહીં અમરિયા હું મેલડી છું મેલડીને તે ઓળખાણ નહીં પડ્યું તે કોણ કહેવાય મેલડી જગતમાં આખી જગતમાં ખંડકમાં મેલડી પૂજાય છે મારું નામ રે તારું નામ ન રે કેમ કરશો અત્યારે તો હું કાળી થઈ છું હા તમારે સ્નાન કરવા જવું છે જાઓ એ અમારું નાટક